શ્રી કૃષ્ણ. આજે આપણે છે ને ભાઈ 3 થી 4 જાતના ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. અને પેલા ભજીયામાં છે ને આપણે પટ્ટીના ભજીયાનો લોટ બાંધી લઈ કરકડિયા ભજીયા બનાવવાના છે, ખાટા મીઠા લીંબુવાળા. મીઠું અને ઘરનો ચણાનો લોટ આપણે નાખી દીધો છે. હવે લીંબુ નાખી દઈ સ્વાદ અનુસાર, ખાટા હોય ને તો મજા આવે. સરસ જો છે ને સંતરા લીંબુ છે બી વગરના, એટલે આપણે બી કાઢવા પણ કાંઈ છે નહીં, સીધું નીસવી દેવાનું. જો લીંબુ નાખી દીધું અને મિક્સ કરી દો. આ રીતના મિક્સ કરી દેવા છે. આપણે કરકડિયા કરવા છે ને એટલે ચણાનો લોટનો ઉપયોગ આપણે ઓછો જ કરવો છે. જો હવે આપણે છે ને ટમેટાના પતીકા કરી લેવાના છે. મરચાંનો લોટ થઈને તૈયાર થઈ ગયો છે ને હવે આપણે આછા આછા ટમેટાના પતીકા કરવાના છે. ટમેટાના ભજીયા છે ને ભાઈ એક નંબર થાય. આ રીતના આછા કરીને એટલે જલ્દી છે ને તળાઈ જાય. બધા જાડા હોય ને તો કોઈ રીતે તળાઈ ન જાય. એટલે જો આ બટેકાના તૈયાર, ટમેટાના તૈયાર થઈ ગયા, સોરી હો. અને આમ જો આ મરચાંનો આપણે આ રીતનો લોટ બાંધી તૈયાર કર્યો છે. અને હવે આપણે છે ને બટેકાનું કટિંગ કરવાનું છે. જો આપણું તેલ આવી ગયું છે અને આપણે 2 વાર છે ને પટ્ટીના મરચાં તળવાના છે. તઈ કરકડિયા થાય એટલે પહેલી વાર આ એક મરચું પાડી ખેપસી મરચાં લીધા છે. તીખા ન હોય ને એટલે ને દેશી મરચાં લઈને તો એ તીખા બહુ હોય ને તો છે ને ખાઈ ન હોતી, એટલે આપણે ખેપસી મરચાંનું કટિંગ કરીને તૈયાર કર્યા છે. બધા એક એક કરીને તળી નાખી. તો મરચાંના ભજીયા આપણા તળાઈ ગયા છે પહેલી વાર. હજી આપણે બીજી વાર એકવાર એને તેલમાં ફ્રાય કરી નાખશું. આ રીતના તળાતા કંઈક આવા થયા છે. આ રીતનો લોટ ચડે ને એટલે મસ્ત આપણા ભજીયા બનીને તૈયાર થાય. હવે આપણે છે ને બટેકાની અને ટમેટાની કાતરીનો લોટ બાંધવાનો છે. સ્વાદ અનુસાર આપણે છે ને મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખીને મિક્સ કરી દેવાનું મીઠાને. એટલે સાજીના ફૂલ નથી નાખવું, ઉનાળો છે ને એટલે નકર આપણે નાખી, પણ ઉનાળો છે એટલે નથી નાખવા. તો લોટ દોવાઈને તૈયાર થઈ ગયો છે અને આપણી બટેકાની કાતરી પણ તૈયાર થઈ ગઈ છે. જો હવે આપણે છે ને મરચાંના તળાઈ ગયા છે ને હવે આપણે છે ને બટેકાના તળવાના છે, બટેકીના કાતરીના. એક એક કાતરી કરીને બધી તળી લેવાની છે. શિવભાઈ જો આવી ગયા છે ભજીયાનો ટેસ્ટ કરવા. કા શિવ? તો આપણે એક બાજુનો ભાગ તળાઈ ગયો છે, પલટાવી નાખીએ. મસ્ત ફૂલ્લી દડા જેવી થાય આપણી પૂરી હો. સાજીના ફૂલ નથી નાખ્યા, નકર તો બહુ મસ્ત થાય. આપણે ગરમીના છે ને ઓછું નાખ્યું છે. હવે એક બાજુનો ભાગ તળાઈ જવા દો, પછી આપણે ઉતારી લઈશું. છે ને મેથીના ગોટાનો લોટ દોવાનો છે. હવે આપણે સ્વાદ અનુસાર છે ને મીઠું એડ કરી દેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે. હવે સાજીના ફૂલ આપણે અંદાજ પ્રમાણે આપણે સાજીના ફૂલ લેવાના છે. અને હવે આપણે છે ને લીંબુથી એને ફોડી દેવાના છે. તો સાજીના ફૂલ એડ કરીને અને આપણે હવે છે ને મિક્સ કરી દેવાનું છે. તમે છે ને કોરા લોટમાં સાજીના ફૂલ એડ કરો ને તો તમારું ભજીયું છે ને એકદમ મસ્ત પોલું થાય અને ભજીયું ફગે નહીં. તો આપણે મિક્સ કરી દીધો છે ને હવે બધાય મસાલા એડ કરવાના છે. મસાલામાં જો આપણે છે ને આદુ, મરચું અને લસણ ત્રણેયને છે ને ભાઈ આ કટરમાં કાઢી લીધું છે અને હવે આપણે એમાં એડ કરી દઈ. મરચાં આપણે વધારે નાખ્યા છે, આપણે છે ને તીખું જોઈએ ને એના માટે. તો આદુ મરચું નાખી દીધું છે. હવે આપણે છે ને લીલા ધાણા એડ કરવાના છે. લીલા ધાણા એડ કરી દીધા છે. અને આપણા ઘરની વાડીની મેથી છે, મેથી છે ને ભાઈ અત્યારે છે ને ઓછી નાખવાની, અત્યારે છે ને કડવી વધારે હોય. મેથી નાખી દીધી છે. હવે એને છે ને એમનો પહેલાં લોટમાં મિક્સ કરી દેવાનું છે. લોટમાં મિક્સ કરી દીધું છે. હવે આપણે છે ને સ્વાદ અનુસાર હિંગ નાખવાની છે.
હિંગ નાખી દીધી છે. હવે પાણી નાખી મિક્સ કરી દેવાનું છે. લોટને છે ને બહુ ભાઈ ફેરવવાનો નથી આપણે. 3 થી 4 આટામાં આપણો લોટ છે ને બંધાઈને તૈયાર થઈ જવો જોઈએ. તો આ રીતનું જો આપણો મેથીના ગોટાનો લોટ દોવાઈને તૈયાર થઈ ગયો છે, કંઈક આ રીતનો દોવાતા તૈયાર થયો છે. તેલ પાછું ગરમ થઈ ગયું છે ને હવે આપણે છે ને ટમેટાના બનાવવાના છે. તો આ ટમેટાના ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી છે. હવે આપણે છે ને પલટાઈ નાખવાના છે. એક બાજુનો ભાગ તળાઈ ગયો છે. તળાતા તો કંઈક આવા દેખાય છે આપણા ટમેટાના ભજીયા. તો આપણા ટમેટાના ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે છે ને મેથીના ગોટા બનાવવાના છે. હવે આપણે છે ને મેથીના ગોટા પાડવાના છે. આ રીતના મેથીના ગોટા મોટા મોટા. તો હવે આપણે છે ને મેથીના ગોટાનો એક ભાગ તળાઈ ગયો છે, બીજો ભાગ તળવાનો છે. પલટાવી નાખીએ. કાંઈ છે ને ભાઈ આવા ગોટા જેવા આપણા ભજીયા થયા છે મોટા મોટા. તો આપણે મેથીના છે ને તળાઈ રેડી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેવાના છે એક સકોડામાં. તો કે તળાતા એટલા મસ્ત દેખાય છે. ગરમ ભજીયાનો ઘાણવો ઉતરી ગયો છે ને અમારે બધાય ગરમ ગરમ ભજીયા ખાવા બેસી ગયા છે લાઈનમાં. દાદાને આજ મજા આવી જાય. આમાં જસને તો કંઈ ખબર ન પડે. ખાધા એલા ભજીયા કે ડાળ ખાધી? બાને કેવા બન્યા બા ભજીયા? દાંત કાઢવાનું બંધ કરો ને કહેવાનું ચાલુ કરો. જો આયા છે ને બાપ દીકરો ખાઈશ ગરમ ગરમ ભજીયા. આ એને કાકા ખાય. એને તો ખવાઈ ગયું છે, થાળી ખાલી થઈ ગઈ. હવે આપણે જો ગરમા ગરમ ભજીયાની વાળું કરવા બેસી ગયા છે. અને તમને મારે 4 પ્રકારના ભજીયા કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો. મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.